માતાજી મિત્રો અને ખાસ કરીને ખેડૂત મિત્રો કે ખેડૂત જગનો તાત કહેવાય છે, એટલા માટે કહેવામાં આવ્યું છે. ધરતીપુત્ર પણ કહેવામાં આવે છે. એટલે કહીએ છીએ કે જય જવાન અને જય કિસાન. કે જવાન બોર્ડર ઉપર બોર્ડરનો ચોકી કરી અને આપણા દેશનું રક્ષણ કરતો હોય છે. તો ધરતીપુત્ર એટલે કે ખેડૂત ખેતી કરી અને આપણને ખાદ્ય પદાર્થોની પેદાશ કરી અને આપણા દેશનું દરેકે દરેક ગરીબથી લઈ અને અમીર સુધી દરેકનું ભરણ પોષણ કરનાર એક ખેડૂત છે. એટલે એને કહેવામાં આવ્યો છે અન્નદાતા. તો મિત્રો, તમે ખેતી કરતા હશો અને ઘણી ખેતી કરી પણ હશે. તો અમુક ખેડૂતો એવી ખેતી કરે છે કે એક ખેતરમાં બબે પાક લે છે, એક સિઝનમાં બબે પાક. અમુક ખેડૂતો ખેતી કરતા હોય પણ એમાં કશું મળતું નથી હોતું, નુકસાન જતું હોય. એક જ ખેતી કરતા હોય, પણ હું તમને એવો એક પાક બતાવવા જઈ રહ્યો છું કે એક જ ખેતરમાં એક સિઝનમાં બે પાક. તો મિત્રો જોઈ લો, એક બાજુ આ ગાર ઊભો છે, જો એ ગાર દેખાય છે, અને ગારની અંદર ને અંદર તમને આ કાકડી દેખાય છે. તો કેટલી સફળ ખેતી કે ગાર અને કાકડી એક જ હંગાથે ચાલુ થયું છે. તો એમાંથી સારામાં સારી આવક પણ મળે છે અને વધારાની જગ્યા પડી રહે એ પણ પડી ના રહે અને સારામાં સારી આવક રળે છે. તો ખેતી કરો તો મિત્રો આવી કરો કે જોઈ પણ વધારાની જગ્યા પડી ના રહેવી જોઈએ. આપણને સારી આવક મળે, સારો વેપાર ધંધો થાય અને આપણી ખેડૂત મિત્રોની પ્રગતિ થાય. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો, વિડીયોને શેર કરજો અને જેમ બને એમ તમે ખેતી કરતા હો તો આવી સરસ મજાની ડબલ આવક થાય એવી ખેતી કરજો. તો ચાલો વિગતવાર હું તમને બતાવું. તો જોઈ લો કે આ ગાર ઊભો છે અને બંને ઓળાથી અહીંયા ગાર વાયેલો છે. ગારની ફળીઓ પણ સારી છે અને આ કાકડી વાયેલી છે. કાકડી બતાવજો, એમાંથી લઈને પેલી બાજુથી બતાવો, આગળથી જોઈ લો કે જો એ જગ્યા તમને ખાલી દેખાય છે કે ગારની આવક અને કાકડીની આવક બંને ચાલુ છે મિત્રો. અને ભાવ સારા મળે તો સારામાં સારી આપણને આવક મળે છે, જોઈ લો. અને પશુઓ માટે ઘાસચારો પણ ઉગે તો એમાંથી લેવાય છે, જોઈ લો. કાકડીઓ સરસ મજાની કાકડી પડી છે. તો મિત્રો, તમે પણ ખેતી કરતા હો તો આવી ખેતી કરજો, જરૂર તમને સફળતા મળશે અને સારી એવી આવક મળશે. મિત્રો જોઈ લો કે ચારે બાજુ ખેતર મોટું છે. જો આખા ખેતરમાં તમને કાકડી વચ્ચે દેખાશે, ગવાર દેખાશે અને આવી તો ઘણી બધી બીજી પણ તમે આવક ખેતી કરી શકો છો અને સારી આવક મેળવી શકો છો. તો મિત્રો આ જોઈ લો, એક કાકડી આ પડી, આ જુઓ મોટી કાકડી છે, જોઈ લો. આ પણ આ એક કેટલી મોટી કાકડી છે તમને દેખાય છે ને? હા. તો મિત્રો આવી સરસ મજાની કાકડી અને ગવાર ફળી અંદર બીજું પણ કોઈ બી વાવવું હોય તો પણ આપણે વાવી શકીએ છીએ અને સારી આવક મેળવી શકીએ છીએ. મારું તો એટલું કહેવું છે દરેક ખેડૂત મિત્રોને કે ખેતી કરો તો સારી કરો, નુકસાન આવે એવી નહીં. આવી શાકભાજીની અથવા કોઈ બી બીજી ફૂલોની છે પણ સારી જગ્યા, ક્યાંય પણ વધારાની જગ્યા ના પડી રહે એવી ખેતી કરજો અને સારી આવક મેળવજો મિત્રો. તો જોઈ લો કે સરસ મજાની આ ખેતી છે. અને જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આ તમારા મિત્રને સપોર્ટ કરજો, વિડીયોને શેર કરજો. આવા સરસ મજાના ખેતીલાયક, સમજવાલાયક સામાજિક વિડીયો અથવા ભજન પ્રોગ્રામના વિડીયો અથવા તો દરેક પ્રકારના વિડીયો, કોઈ ઔષધિ દવાઓના વિડીયો, સમજવાલાયક સારા સારા સંસ્કારી વિડીયો, અમે તમને કોમેડી વિડીયો, દરેક પ્રકારના વિડીયો તમને બનાવી આપણી સમક્ષ રજૂ કરતા રહીશું મિત્રો. તો ફરીથી કહું છું કે ફૂલ સપોર્ટ કરજો, ખેતી કરો તો આવી સારી કરજો. તો અજીતભાઈ આ બાજુ આવી જાઓ હવે, હડો.
તો મિત્રો આ હતો ડબલ ખેતીનો વિડીયો. જોઈ લ્યો કે એક બાજુ કાકડી એક બાજુ ગવાર. તો ખેતી કરો તો આવી જ કરજો. તો વિડીયોને શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફૂલ સપોર્ટ કરજો મારા વાલા ખેડૂત મિત્રો અને દરેક મારા ગુજરાતવાસીઓ અને ભારતવાસીઓ ભાઈ બહેનોને દરેકને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી.